શુક્રાચાર્ય, તમે દ્વૈત ભાવથી જગતને ન જવો, જગત તો અદ્વૈત છે એવું જ્ઞાન આપે છે. 3 પગમાં પ્રભુ જેવો બલિ સંકલ્પ કરે છે કે 3 પગલા જમીન આ બ્રાહ્મણના પગે માપી અને આપવાનો સંકલ્પ કરું છું. જેવી ચારીમાંથી આચમની રેડે છે એવું વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. એક પગલાની અંદર આખી પૃથ્વી માપી લે છે, બીજા પગલામાં આખું બ્રહ્માંડ માપી લે છે. હે રાજન, પ્રભુનું વિરાટ સ્વરૂપ જોઈ અને બલિ હાથ જોડીને ઊભા છે. ત્રીજો ડગલો ક્યાં મૂકું? વિંધ્યાવલી કહે છે, હે જગતના નાથ, હે પ્રભુ, તમને દાન કોણ દઈ શકે? અમે તમારી પાસેથી લેવા વાળા છીએ. મારા પતિની ભૂલ થઈ છે, તમે તો આપવા વાળા છો, તમને કોણ આપી શકે? વિંધ્યાવલી સ્તુતિ કરે છે, બલિ રાજાને કહે છે, જો બલિ રાજા મેં આપ્યું છે એ અહંકાર છે. ભગવાન બલિ પાસેથી લેવા નહીં, વસ્તુ જમીન લેવા નહીં, બલિને લેવા આવ્યા છે આજે કે તું મારો થા. બલિ ઉપર કૃપા કરી છે કે હે બલિ, આ તો સ્થૂળ વસ્તુ ઇન્દ્રને દેવાની છે અને તને તો હું મારા હૃદયમાં ગ્રહણ કરવાનું છું. બલિ આત્મનિવેદન કરે છે. જ્યારે આત્મનિવેદન પ્રભુને થાય છે, એના મસ્તક ઉપર પ્રભુ તૃતીય પગ મૂકે છે. બલિ પાતાળમાં જાય છે. હે બલિ, હું તારો ઋણી થયો છું, તારા ઘરે હું દ્વારપાળ થઈને રહું છું.